નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટના સહયોગથી જરૂરિયાતમંદ લોકોને ખાદ્ય સામગ્રી વિતરણ કરવામાં આવી. વડોદરા શહેરમાં નિસહાય માનવ કલ્યાણ સંઘ છેલ્લા ઘણા વર્ષોથી સેવાભાવી સંસ્થાઓના મદદથી અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે. સાથે દિવ્યાંગ, વિકલાંગ, વિધવા લોકો માટે અવિરતપણે વિવિધ પ્રકારની સેવા આપતું આવ્યું છે. ત્યારે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા ટ્રસ્ટના સહયોગથી પવિત્ર શ્રાવણ માસના મંગળવારે જરૂરિયાતમંદ લોકોને ખાદ્ય સામગ્રી વિતરણ કરવામાં આવી. નિસહાય માનવ કલ્યાણ સંઘના ડૉક્ટર સલીમ વોરા અને મિતવા રાવળના નેતૃત્વમાં 100થી વધુ જરૂરિયાતમંદ લોકોને ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમારી સંસ્થા નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા અવારનવાર આવા બધા કાર્યક્રમો કરવામાં આવતા જ હોય છે અને આજે શ્રાવણ મહિનો ચાલે છે અને આજે અમે સ્લમ એરિયાના જે બાળકો છે એને અમે બિસ્કિટ અને અન્ય ચીજ વસ્તુઓનું વિતરણ કર્યું. એ બાળકોને બહુ ખુશી થઈ અને અમને પણ એમને બધી વસ્તુ આપીને બહુ ખુશી થઈ. કેવો કાર્યક્રમો કરતા હોય છે? અમારી સંસ્થા દ્વારા અનાજની કીટનું વિતરણ થાય છે, પછી બ્લાઇન્ડ લોકોને ધાર્મિક પ્રવાસનું એ થાય છે, અમે દવા પણ નિઃશુલ્ક આપીએ છીએ અને જમાડવાનું પણ અમારું કાર્યક્રમો ચાલતા હોય છે. અન્યને શું મેસેજ આપવાનો? બસ બધા લોકોએ આવી રીતે આવી બધી વસ્તુઓમાં મદદ કરવી જોઈએ અને આપણી પાસે છે તો આપણે જે લોકો પાસે નથી એ લોકોને હેલ્પ કરવી જોઈએ થોડી ઘણી.